નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 વસ્તુઓના જૂથ બનાવવા વિશે અભ્યાસ કરીશું. અને આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રવાહી પદાર્થો, ઘન પદાર્થો અને વાયુ પદાર્થો કે જે પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે એ જોયું હતું. અને હવે આપણે પારદર્શકતા વિશે અભ્યાસ કરીશું. બરાબર. હવે તમે સંતા કુકડી તો રમ્યા જ હશો. હવે તમે બધા સંતા કુકડી તો રમ્યા જ હશો, બરાબર, નાનપણમાં. બરાબર. અને એ સ્થાન વિશે વિચાર કરો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો. બરાબર. તમે આ સંતા કુકડી રમતી વખતે તમે જ્યાં સંતાયા હોય એના વિશે વિચાર કરો. બરાબર. અને જ્યાં તમે રમતી વખતે સંતાયા હશો કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો. બરાબર. એટલે કે બીજાને દેખાઈ ન શકો તો તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? તો કે તમે આવા સ્થાનની પસંદગી કેમ કરી કે બીજાને દેખાઈ ના શકે, એટલે તો કે એ આપણને પકડી ના શકે એ માટે, એ આપણને જોઈ શકે ના એ માટે. બરાબર. શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવાનો પ્રયત્ન કર્યો હતો? શું તમે તેમાં કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવાનો પ્રયત્ન કર્યો તો? નહીં ને, નહોતો કર્યો. કેમ નહોતો કર્યો? તો કે કારણ કે એવું કરવાથી તમારા મિત્ર તમને કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. બરાબર. એટલે કે એવું થાય તો કે તમે કાચના પાછળ સંતાવો તો તમને તમારો મિત્ર એ જોઈ જાય અને તમને પકડી દે અને તમે આઉટ થઈ જાઓ. બરાબર. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? તો કે દરેક પદાર્થની આરપાર જોઈ શકાય? તો કે ના, અમુક પદાર્થની જ આરપાર જોઈ શકાય. બરાબર. તો કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુ જોઈ શકાય છે તેને પારદર્શક કહે છે. બરાબર. તો કે પારદર્શક પદાર્થો એટલે કે કેવા પદાર્થો? તો કે એવા પદાર્થો કે જેમાંની વસ્તુ જોઈ શકાય તો તેને પારદર્શક પદાર્થ કહેવાય છે. તો કે આવા પારદર્શક પદાર્થો એટલે કે કયા પદાર્થો? તો કે કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. બરાબર. તો કે આવા પારદર્શક પદાર્થો એટલે કે કેવા પદાર્થો? તો કે આપણે જે વસ્તુને આરપાર જોઈ શકીએ એટલે કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુને જોઈ શકાય તો કે એવા પદાર્થને આપણે પારદર્શક પદાર્થ કહે છે. અને આ પારદર્શક પદાર્થમાં આપણે કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પદાર્થોનો સમાવેશ કરીએ છીએ. બરાબર. તો કે આ દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે. તો કે તમે મીઠાઈની દુકાન તો જોઈ જશે. બરાબર. તમે દુકાનમાં તો ગયા જ હશો. બરાબર. તો કે આ અહીંયા પણ દર્શાવેલું છે. બરાબર. કાચમાં અમુક વસ્તુઓ પડેલી હોય છે. બરાબર. એટલે કે બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો એ કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પદાર્થોમાં રાખવાનું વધારે પસંદ કરે છે. આવું કેમ કરે છે? તો કે આવું કરવાથી શું થાય? તો કે જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે અને એ વસ્તુઓને ખરીદી શકે એ માટે આવા પારદર્શક પદાર્થોમાં મૂકવામાં આવે છે. બરાબર. એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે કે જેમને આરપાર તમે વસ્તુઓ જોઈ શકતા નથી. તો આવા પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીશું? તો કે અપારદર્શક પદાર્થો. એટલે કે એવા પદાર્થો કે એ પદાર્થોને આરપાર જોઈ શકાય નહીં. આપણે એની આરપાર જે વસ્તુઓ પડેલી હોય છે એને આપણે જોઈ શકાય નહીં. એવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થો કહીએ છીએ. બરાબર. એટલે પારદર્શક પદાર્થો એટલે કેવા પદાર્થો? એટલે કે પારદર્શક પદાર્થો એટલે કે એવા પદાર્થો કે જેમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય એટલે કે વસ્તુઓને જોઈ શકાય. અને અપારદર્શક પદાર્થોમાં કેવું હોય? તો કે આરપાર વસ્તુઓને તમે જોઈ શકતા નથી. તો તમે
તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલ હોય છે. બરાબર, તમે એ જોઈ શકો કે બંધ લાકડાના બોક્સમાં, પછી કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલું હોય છે એ જોઈ શકો? તો કે ના જોઈ શકાય. તો કે લાકડાનું પૂંઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. બરાબર, તો કે અપારદર્શક પદાર્થોના ઉદાહરણ કયા છે? તો કે અપારદર્શક પદાર્થોના ઉદાહરણમાં લાકડું, પૂંઠાનું બોક્સ તથા ધાતુ એ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. સો આપણે એ સમજી શક્યા કે કોઈપણ વસ્તુઓ અથવા પદાર્થોને કોઈપણ મૂંઝવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વહેંચી શકાય. તો કે આપણે એ જોઈ ગયા. બરાબર, હવે આપણે પ્રવૃત્તિ નંબર 6 જોઈએ. તો કે એક કાગળની શીટ લો અને તેની આરપાર પ્રકાશને બલ્બને જુઓ. બરાબર, એટલે કે એક કાગળની શીટ લેવાની છે અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જોવાનો છે અને તમારા અવલોકનની નોંધ કરો. હવે કાગળની શીટ વચ્ચે 2 થી 3 ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો. બરાબર, તો હવે શું કરવાનું છે? તો કે હવે કાગળની શીટની વચ્ચે 2 થી 3 ટીપા એ તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દેવાના છે. બરાબર, અને હવે કાગળનો જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. તમને શું ધ્યાને આવ્યું કે બલ્બને પહેલાં કરતાં વધારે સારી રીતે દેખી શકાય છે. તો કે આ રીતે શું ધ્યાનમાં આવે કે બલ્બને પહેલાં કરતાં વધારે સારી રીતે દેખી શકાય છે. પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો? તો કે કદાચ નહીં જોઈ શકાય. બરાબર, કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં, તેને પારભાષક પદાર્થો કહેવાય છે. એટલે કે એવા પદાર્થો હોય છે કે જેવા પદાર્થોમાંથી આપણે વસ્તુઓને જોઈ તો શકીએ છીએ પરંતુ એને સ્પષ્ટ જોઈ શકાતા નથી. તો કે એવા પદાર્થો કેવા પદાર્થો કહેવાશે? તો કે એવા પદાર્થો એ પારભાષક પદાર્થો કહેવાય છે. તો અહીંયા આપણે કયા કયા પદાર્થો જોયા? તો કે પારદર્શક એટલે કે વસ્તુઓને આરપાર જોઈ શકાય એવા પદાર્થો. બરાબર, અને પછી અપારદર્શક કે એ આરપાર જોઈ શકતા નથી એવા પદાર્થો. બરાબર, અને પારભાષક એટલે કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુને જોઈ તો શકાય પરંતુ એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય નહીં. તો એવા પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીએ છીએ? તો કે પારભાષક પદાર્થો કહે છે. બરાબર, હવે કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ માટે કરવા માટે કર્યો હતો. તે પણ એ પારભાષક જ હતો. શું તમે પારભાષક પદાર્થોનો અન્ય ઉદાહરણ પણ વિચારી શકો? તો કે આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક અને તથા પારભાષકના જૂથમાં વહેંચી શકીએ છીએ. એટલે કે કયા કયા પદાર્થો એ પારદર્શક છે, કયા અપારદર્શક છે અને કયા પારભાષક છે એ આપણે એની અન્ય જૂથમાં વહેંચી શકીએ છીએ. હવે પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો. બરાબર, એટલે કે અહીંયા દર્શાવવામાં આવેલું છે તો કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકવાનો છે અને ટોર્ચની સ્વિચ ચાલુ કરીને તમે હથેળીની બીજી બાજુ અવલોકન કરો. એટલે કે અહીંયા અવલોકન કરવાનું છે. તો તે એ જાણવા માગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે કે પારદર્શક છે કે પારભાષક છે? તો તમે આના પરથી કહી શકશો કે શું એ હથેળી એ અપારદર્શક છે, પારદર્શક છે કે પારભાષક છે? તો આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાના ભિન્ન દેખાવ હોય છે તથા
પાણી અને અન્ય પ્રવાહી સાથે મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે, બરાબર. તો પહેલાં તો અહીંયા આ હથેળી એ કેવી કહેવાશે? તો કે અપારદર્શક કહેવાશે કે પારદર્શક કહેવાશે કે પારભાષક કહેવાશે? તો અહીંયા સ્પષ્ટ દેખાય છે? તો કે એ સ્પષ્ટ દેખાતું નથી. તો કેવું, તો કે કેવા પદાર્થ કહેવાય છે? તો કે એ પારભાષક કહેવાશે, બરાબર. અને આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાના ભિન્ન દેખાવ હોય છે, એટલે કે પદાર્થો એ દેખાવમાં અલગ અલગ હોય છે અને તથા તેની પાણી અને અન્ય પ્રવાહી સાથે મિશ્રિત થવાની, એટલે કે પાણી અને અન્ય પદાર્થ સાથે મિશ્રિત થવાની રીત પણ અલગ અલગ હોય છે. તે પાણીમાં તરી કે ડૂબી શકે છે, એટલે કે એ પાણીમાં તરી પણ શકે છે કે ડૂબી પણ શકે છે, અથવા પારદર્શક અથવા અપારદર્શક કે પારભાષક પણ હોય છે, બરાબર. પદાર્થોની જૂથ વહેંચણી તેઓને ગુણોના સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે કહી શકાય. એટલે કે પદાર્થોની જૂથની વહેંચણી અથવા તેઓને ગુણોની સમાનતાઓને અથવા ભિન્નતાઓને આધારે કરી શકાય છે, બરાબર. હવે આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? એટલે કે પદાર્થોને આપણે જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? તો કે રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથની વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ, એટલે કે આપણી સુવિધા માટે જ આપણે એ પદાર્થોને વહેંચીએ છીએ, જેવી રીતે પારદર્શક, અપારદર્શક અને પારભાષક. અને ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય, એટલે કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય તો એવી રીતે કરીએ છીએ, બરાબર. તો કે આવા પ્રકારની વ્યવસ્થાથી આપણને સરળતાથી તેને શોધી શકીએ, એટલે કે આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે શું કરીએ? તો કે આપણે એને સરળતાથી શોધી શકીએ. તો કે આપણે શું કરીએ છીએ? તો કે એના માટે આપણે કેમ આવી રીતે કરીએ છીએ? તો કે આવા પ્રકારની વ્યવસ્થાથી આપણને સરળતાથી તેને શોધી શકીએ, બરાબર. અને આ જ રીતે દુકાનદાર પણ બધા જ પ્રકારના બિસ્કિટને પોતાની દુકાનમાં એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને પણ અન્ય સ્થાન પર રાખે છે. એવી રીતે આપણે પણ આવા પદાર્થોને અન્ય સ્થાન પર, એટલે કે અન્ય ભિન્નતાઓને લીધે આપણે એને સરળતાથી શોધી શકીએ અને આવી રીતે આપણે જૂથમાં વહેંચણી કરી શકીએ, એટલા માટે રાખવામાં આવે છે. જેવી રીતે કે દુકાનદાર હોય છે એ બિસ્કિટ પણ અલગ ખૂણામાં રાખે, પછી સાબુને પણ અલગ જગ્યાએ રાખે, પછી જે અનાજ હોય અને કઠોળને પણ કોઈ અન્ય સ્થાન પર રાખે છે. તો કે આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો ઘણો પણ ફાયદો હોય છે. એટલે કે આવા પ્રકારના આપણે જૂથ બનાવીએ છીએ એનો બીજો પણ ફાયદો હોય છે, બરાબર. પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓને ગુણોના અભ્યાસ કરવાનું અને ગુણોમાં કોઈ પણ તરા, એટલે કે પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. એટલે કે આપણે અમુક પારદર્શક પદાર્થો હોય તો કે પારદર્શક પદાર્થોમાં આપણે જોઈએ તો કે એ પારદર્શક પદાર્થોમાં અમુક ગુણધર્મો એ સમાન જ હોય છે, બરાબર. અને અપારદર્શક પદાર્થોમાં પણ અમુક ગુણધર્મો જે સમાન હોય છે એ આપણે એ ગુણધર્મો અને એ ગુણોમાં જે પેટર્ન હોય છે, જે તરા હોય છે, એનું આપણે અવલોકન એ સરળતાથી અને સુવિધાજનક બને છે, એ માટે આપણે એ કરી શકીએ છીએ, બરાબર. તો આના વિશે અભ્યાસ એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં, એટલે કે આગળના અભ્યાસમાં પણ આપણે આગળના ધોરણોમાં પણ કરીશું આનો અભ્યાસ, બરાબર. તો અહીંયા આપણે કેવા પદાર્થો જોયા, કેટલા પદાર્થો જોયા? તો કે પારદર્શક, એટલે કે એવા પદાર્થો કે જેની આરપાર આપણે જોઈ શકીએ એવા પદાર્થો. તો એમાં શેનો સમાવેશ થતો હતો? તો કે કાચનો સમાવેશ થતો હતો, કાચ અને પાણીનો. પછી અપારદર્શક, એટલે કે જેવા પદાર્થોની નીચે, એટલે કે આપણે આરપાર જોઈ શકીએ નહીં, એટલે કે આપણે લાકડાનું બોક્સ કે એવા પદાર્થ એ આપણે અપારદર્શક કહી શકીએ. અને પારભાષક, એટલે કે
એવા પદાર્થો કે જેની આરપાર જોઈ તો શકાય પરંતુ સ્પષ્ટ ના જોઈ શકાય એ પારભાષક પદાર્થો છે. બરાબર, જે પણ આપણે જોઈએ હતા. બરાબર, હવે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ અને આગળનું પ્રકરણ એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.